બાબરી મસ્જિદ કેસના મુખ્ય પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારીએ અયોધ્યાની પવિત્ર ધરતી પરથી મુસ્લિમ સમાજને એક એવો સુંદર સંદેશ આપ્યો છે જે આખા દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એક નવી મિસાલ કાયમ કરી શકે છે। દેશની એકતાને મજબૂત કરનારા આ સમાચાર અયોધ્યાથી સામે આવ્યા છે। બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ કેસના પૂર્વ પક્ષકાર ઇકબાલ અંસારીએ મુસ્લિમ સમુદાયને ખુલ્લી અપીલ કરી છે કે તેઓ ગાય પ્રત્યે આદર રાખે। તેમણે કહ્યું કે આપણે ભારતીય મુસ્લિમ છીએ। ગાયને ભારતમાં ગૌમાતા કહેવામાં આવે છે, તેથી મુસ્લિમોએ પણ ગાયનું સન્માન કરવું જોઈએ અને ગાયના ઘાસચારા માટે યોગદાન આપવું જોઈએ। ઇસ્લામ ધર્મમાં પણ ગાયનું દૂધ ફાયદાકારક અને ઔષધીય મનાયું છે, જ્યારે ગાયનું માંસ ખાવાની મનાઈ છે। ઇકબાલ અંસારીએ ગોહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરતા કહ્યું કે કેટલાક લોકો મુસ્લિમોને બદનામ કરવા અને કોમી તણાવ પેદા કરવા માટે આવા કૃત્યો કરે છે, જે બંધ થવા જોઈએ। જો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ ઉઠે તો દેશના તમામ મુસ્લિમોએ તેનો પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે 20 મેના રોજ કોલકાતાની પ્રખ્યાત નાખુદા મસ્જિદના ઇમામ મૌલાના મોહમ્મદ શફીક કાસમીએ પણ મુસ્લિમોને ગૌમાંસ અને ગાયની કુરબાનીથી દૂર રહેવા અને ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા અપીલ કરી હતી। શું તમે માનો છો કે અયોધ્યા અને કોલકાતાના ધર્મગુરુઓ તરફથી આવેલો આ સકારાત્મક સંદેશ દેશમાં સામાજિક સૌહાર્દ વધારવા માટે એક બહુ મોટું ઐતિહાસિક પગલું સાબિત થશે?